દિલ્હીના જંતર મંતર ઉપર વિદ્યાર્થીઓનું હાલ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે, જેને લઈને ભાવનગર કોંગ્રેસ દ્વારા પણ ભાજપના કાર્યાલયનો આજે હલ્લાબોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા છે તે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ ભાવનગર પોલીસના મુશ્કેટાટ બંદોબસ્તની વચ્ચે કોંગ્રેસના કાર્યકરો છે તે ભાજપ કાર્યાલય સુધી પહોંચી ગયા હતા। ધર્મેન્દ્ર પ્રધાનનું પુતળા દહન કરી નાખ્યું હતું, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। દેશભરમાં નીટના પેપર લીકને લઈને છેલ્લા 24 દિવસથી દિલ્હીના જંતર મંતર ખાતે અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે, સાથે જ થોડા દિવસ પહેલા વિદ્યાર્થી નેતાઓ છે તે જંતર મંતર પર ભેગા થયા હતા અને વિદ્યાર્થીઓ પર લાઠીઓ વીંઝવામાં આવી હતી, ટીયર ગેસના છેલ છોડવામાં આવ્યા હતા, જેને લઈને ગઈકાલે સંસદના વિરોધ પક્ષના નેતા છે રાહુલ ગાંધી તેમજ સાથે જ જે સંસદ સભ્યો છે કોંગ્રેસના, તેઓએ હલ્લાબોલ છે કર્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘરની બહાર ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, ત્યારે તેમની છે તે ધરપકડ કરી લેવામાં આવી હતી, જેને લઈને હવે કોંગ્રેસ પણ આકરા પાણીએ છે। આજે છે તે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા જે ભાજપનું જે કાર્યાલય છે, તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, ત્યાં હલ્લાબોલનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, પરંતુ તમે પરિસ્થિતિ તો જુઓ। એક ભાજપના કાર્યાલયને ઊણી આંચ ન આવે તેને લઈને સમગ્ર ભાવનગરનો પોલીસ સ્ટાફ છે તે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે। મુશ્કેટાટ બંદોબસ્ત છે તે રાખી દેવામાં આવ્યો છે, કારણ કે ભાજપનું આ કાર્યાલય છે। સીધા મારા કેમેરામેન તમને દ્રશ્યો બતાવશે। સરટી હોસ્પિટલના તમામ મુખ્ય દરવાજાઓ છે તેને પણ અત્યારે બેરિકેડથી બંધ કરી દેવામાં આવ્યા છે। વાત છે ભાજપ કાર્યાલય સુધી કોંગ્રેસના નેતાઓ ન પહોંચે તેને લઈને શહેરનું છે તે તમામ પોલીસ કાફલો છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। અનેક નેતાઓ છે તે અહીંયા કોંગ્રેસના પહોંચી શકે છે તેવા પણ તેઓ અત્યારે જે ઇનપુટ મળ્યા હતા, કોંગ્રેસ દ્વારા પણ આયોજન કરવામાં આવ્યું છે, પ્રોગ્રામ કરવામાં આવ્યો છે વિરોધ પ્રદર્શનનો। ગઈકાલે રાત્રે પણ ભાવનગર રાજકોટ હાઈવે ઉપર કોંગ્રેસના જે નેતાઓ છે તેમણે રોડ ચક્કાજામ કરવાનો કાર્યક્રમ છે તે રાખ્યો હતો। સાથે જ કોંગ્રેસના નેતાઓ અત્યારે આકરા પાણીએ છે સમગ્ર દેશમાં, સમગ્ર ગુજરાતમાં। હાલની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ કોંગ્રેસ કાર્યાલય ખાતે હજારોની સંખ્યામાં કાર્યકરો એકઠા થયા છે અને ત્યાંથી વિરોધ પ્રદર્શન છે તે તેમનો ચાલી રહ્યો છે। આ જ રીતે ભાવનગર શહેર ભાજપ કાર્યાલય જે આવેલું છે તેને ઘેરવાનો, ત્યાં હલ્લાબોલ કરવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે। ત્યારે તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભાજપ કાર્યાલયની એક પણ ઊણી આંચ ન આવે તેને લઈને પોલીસનો છે તે પૂરતો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। એક ડીવાયએસપી, અનેક પીઆઈ, સિટીના તમામ જે પીઆઈ છે, ડી સ્ટાફ સહિતનો જે કાફલો છે તેમને મોટી સંખ્યામાં અત્યારે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। આ જ પ્રકારના સમાચાર છે તમને અમે નવજીવન ન્યૂઝ છે તમને આપતું રહેશે। કોંગ્રેસના જે નેતાઓ છે તે અત્યારે અહીંયા વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા છે। શું કહેશે વિરોધ પ્રદર્શન? રાહુલ ગાંધીજી એક યુવા સાથે જઈ રહ્યા છે ત્યારે અન્યાય થાય। સીધા તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, કોંગ્રેસના કાર્યકરો છે આટલો બંદોબસ્ત હોવા છતાં પોલીસની આંખમાં ધૂળ ચોંકીને સીધા ભાજપ કાર્યાલય ખાતે અત્યારે પહોંચી ગયા છે। પોલીસ કાફલો છે તે મોટી સંખ્યામાં અહીંયા મૂકવામાં આવ્યો છે, પણ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે પ્રકાશ વાઘાણી તેમજ અન્ય નેતા છે, પ્રવક્તા છે મહેન્દ્રસિંહ સહિતના જે નેતાઓ છે તે સીધા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ગયા હોવા છતાં પણ પોલીસ છે તે ઊંઘતી ઝડપાઈ છે। શું કહેશો? હું દુઃખ સાથે કહેવું પડે, આજે આટલી બધી 89 એક્ઝામો અને પેપર લીક થાય છતાં પણ સરકારના મંત્રી રાજીનામું ન આપે, ભાજપ કાર્યાલયની આંચ ન આવે તેને લઈને આટલો મોટો બંદોબસ્ત રાખ્યો છે। શું બીવે છે, લોકોથી ડરે છે, એટલે અમારી કાર્યાલય, અમદાવાદ કાર્યાલય આખું ભાજપ ગયું છે। શા માટે ગયા ભાઈ તમે? એક તો ખોટું તમે તમારા પ્રધાન રાજીનામું નથી આપતા। તો તમે જે સીધા દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો, મુશ્કેટાટ પોલીસ બંદોબસ્તની વચ્ચે પણ કોંગ્રેસના જે કાર્યકરો છે, કોંગ્રેસના જે નેતાઓ છે તે ભાજપ કાર્યાલય સુધી અત્યારે પહોંચી ગયા છે। વિરોધ પ્રદર્શન છે તે ઉગ્ર અત્યારે પોલીસને હાથો બનાવી રહી છે। જો તો ખરી તમે વિદ્યાર્થીના દુઃખમાં ભાગ પણ ન લઈ શક્યા। સીધા જે નેતાઓ છે તેની અત્યારે અટકાયત છે તે કરી લેવામાં આવી છે। કોંગ્રેસના અનેક હજી નેતાઓ છે તેઓ છે તે અહીંયા સુધી હજી નથી પહોંચ્યા। લાગે છે કે થોડીક વારમાં તેઓ પણ મોટા નેતાઓ છે તે અહીંયા પહોંચી શકે છે। વિદ્યાર્થીઓને લઈને જે અત્યારે આંદોલન દિલ્હી ખાતે ચાલી રહ્યું છે, દિલ્હીના જંતર મંતર સુધી જે ચાલે। મહેન્દ્રસિંહ, શું કહેશો? પ્રવક્તા છો, અહીંયા પહોંચી ગયા તમે। સામે અમે ખાસ કરીને તમને કહેવા માંગીએ છીએ મીડિયામાં કે યુવાનો ઉપર જે અત્યારે આ સરકાર જે લાઠીચાર્જ કર્યો તેના સમર્થનમાં અમે આજે ભારતીય જનતા પાર્ટી
દ્રશ્ય તમે જે સીધા જ જોયા નવજીવન ન્યૂઝ છે તે તમને લાઈવ દ્રશ્યો અત્યારે બતાવી રહ્યું છે. આ કોંગ્રેસના જે નેતાઓ છે ભાજપ કાર્યાલય ખાતે હલ્લાબોલ કરવાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, હજારોની મોટી સંખ્યામાં ભાવનગર શહેર પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો, પરંતુ કોંગ્રેસના જે કાર્યકરો છે તે પોલીસની આંખમાં ધૂળ નાખવામાં સફળ થઈ ગયા છે અને ભાજપ કાર્યાલય સુધી આ જે કાર્યકરો છે તે પહોંચી ગયા છે. હજુ કેટલા કાર્યકરો અહીંયા પહોંચે છે કે આ પ્રકારનો વિરોધ થાય છે તે નવજીવન ન્યૂઝ છે તે આપને પળે પળની અપડેટ છે તે આપતું રહેશે. કોંગ્રેસના જે લાલબા ગોહિલ છે તેમની સાથે સીધી જ વાત કરીશું. લાલબા, શું કહેશો? ઉગ્ર વિરોધ પ્રદર્શન કોંગ્રેસ કરી રહ્યું છે. કરે તમે જો દેશની અત્યારે કેવી હાલત ખરાબ કરી નાખી છે, વિદ્યાર્થીઓની હાલત કેટલી ખરાબ કરી છે. આ તાનાશાહી ભાજપ हमसे डरती है, पुलिस को क्या करेंगे? તમે સીધા દ્રશ્ય જોઈ રહ્યા છો. કોંગ્રેસના જે નેતાઓ સહિતના જે લોકો છે તે હજી ભાજપ કાર્યાલય ખાતે હલ્લાબોલ કરવા પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા તેમને છે તે ડિટેઇન અત્યારે કરી લેવામાં આવ્યા છે, જેના સીધા દ્રશ્યો અત્યારે તમને બતાવી રહ્યા છીએ. આપ સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો, બહેનો છે તેઓ પણ દોડી કરી રહ્યા છે. ભાજપ કાર્યાલય ખાતે પહોંચવા માટે નેતાઓ અને પોલીસ વચ્ચે છે તે ઝપાઝપી થઈ રહી છે. તેના સીધા દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો. કોંગ્રેસના જે કાર્યકરો છે તે દોટ મૂકીને અત્યારે ભાજપ કાર્યાલય તરફ પહોંચી ગયા છે, પરંતુ આગળ પણ પોલીસના જે અધિકારીઓ છે તેમને રોકવામાં અત્યારે નિષ્ફળ ગયા છે. અત્યારે જાણે જે ખેલ ચાલી રહ્યો હોય, જે અત્યારે તમે સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો, પોલીસ અને કોંગ્રેસના જે કાર્યકરો છે તેની વચ્ચે છે તે અત્યારે સીધા ખેલ ચાલી રહ્યા છે. ભરે રોડે દોડાદોડી થઈ હતી. શું કહેશો? કોંગ્રેસ કાર્યાલય ખાતે આપ પહોંચી ગયા. આ કાયદેસરનું તાનાશાહી છે, લોકતંત્રની હત્યા છે. જે તમે જુઓ છો, આ ભાજપની તાનાશાહી સરકાર છે. અમે તાનાશાહી સરકાર સાહેબ લઈ લેજો. 1 મિનિટ, અમે કઈ બુટલે સીધા જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે જે અત્યારે ઝપાઝપીના જે લાઈવ દ્રશ્યો છે તે નવજીવન ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી બાદ પોલીસ સાથે ભર રોડ ઉપર દોડાદોડી છે તે કરવામાં આવી હતી, જેના સીધા દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો. કોંગ્રેસના જે નાના કાર્યકરો છે તે અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે ખાલી શો પૂરતા જ આવ્યા હોય તેવા પણ દ્રશ્યો અમે તમને બતાવીશું. સીધા અમે તમને દ્રશ્યો બતાવીએ છીએ. કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તેઓ હજી અહીંયા ઊભા છે. તેઓ લોકો ક્યારે હવે વિરોધ પ્રદર્શન કરશે તેને લઈને પણ ચર્ચા છે તે ચાલી રહી છે. ભરતભાઈ, શું કહેશો? ક્યારે વિરોધ પ્રદર્શન કરશો? બસ વિરોધ પ્રદર્શન અમે ચાલુ જ છે, કરીએ જ છીએ. આ સરકારે જે અન્યાય કર્યો છે અને સ્ટુડન્ટોની જોડે કોંગ્રેસની વિચારધારાને લઈને અમે સ્ટુડન્ટો જોડે જ છીએ. અન્યાય સ્ટુડન્ટો ઉપર જે થયો છે એના વિરોધમાં અમે આવેદનપત્ર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ આપણી સાથે જોડાયા છે, તેમને પણ પૂછ્યું. શું કહેશો? હલ્લાબોલનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે. દેશ માટે બહુ દુઃખની અને નરેન્દ્રભાઈ માટે બહુ શરમની વાત છે કે આટલા વિદ્યાર્થીઓ ઉપર દમન કર્યું, વિદ્યાર્થીઓને ખીલીઓ મારી, દીકરીઓને મારી, છતાં નરેન્દ્રભાઈ રાજીનામું આપવા માગતા નથી. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવા માગતા નથી. 152 પેપર ફોડ્યા પછી એર કન્ડિશનર ઓફિસમાં બેઠા પોલીસને આગળ કરી અને ભાજપનું આખું મિનિસ્ટરિયલ તંત્ર મોજ મસ્તી 89માં પડ્યું છે. એટલે કોંગ્રેસ સમગ્ર રાષ્ટ્રમાં આનો પડઘો પડ્યો છે અને દરેક જગ્યાએ ભાજપ પાસે અને નરેન્દ્ર મોદીનું, ધર્મેન્દ્ર પ્રધાનનું, અમિત શાહનું રાજીનામું માગવામાં આવશે. તળાજાના પૂર્વ ધારાસભ્ય છે કનુભાઈ. શું કહેશો કનુભાઈ? જિલ્લા કોંગ્રેસ પણ આજે જીવતું થયું હોય તેવું લાગી રહ્યું છે. પહેલી વખત વિરોધ કરવા આવ્યા છે. આ કોંગ્રેસ પાર્ટી આઝાદી લેવા માટે બનેલી પાર્ટી છે, સત્તા માટે બનેલી પાર્ટી નથી. જંતર મંતર ઉપર બિલકુલ શાંતિથી પોતાના પ્રશ્નોને રજૂ કરતા આપણા વિદ્યાર્થીઓ, આપણા બાળકો, આપણી દીકરીઓની ઉપર જ્યારે અત્યાચાર કરવામાં આવ્યો ત્યારે આ કોંગ્રેસ પાર્ટી આપણા દીકરાઓ દીકરીઓ માટે પડખે ઊભી રહી છે. તો આ તમે સાંભળ્યા કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તેમને તમે સાંભળ્યા. બીજી તરફ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો. એક તરફ સિનિયર નેતાઓ છે તે માત્ર તમાશો જોવા માટે ઊભા હોય તેવો ઘાટ હતો, અને એક તરફ જે સ્ટુડન્ટો છે તમે સીધા તેના દ્રશ્યો જોઈ રહ્યા છો. તેમને પોલીસ દ્વારા અત્યારે ગાડીમાં ભરીને લઈ જવામાં આવ્યા છે, અત્યારે ડિટેઇન કરવામાં આવ્યા છે. કહી શકાય કે ભાવનગરમાં પણ જંતર મંતર ઉપર જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, જંતર મંતર ઉપર જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે, તેવા જ દ્રશ્યો આજે ભાવનગરના શહેરો ઉપર, ભાવનગરની સડકો ઉપર છે તે જોવા મળ્યા હતા. એક તરફ જાણે પોલીસ અને જે કોંગ્રેસ
કોંગ્રેસના કાર્યકરો છે તેમની વચ્ચે છે તે રેસિંગ ચાલતી હોય, દોડાદોડીની રેસ ચાલતી હોય તે રીતે કોંગ્રેસના કાર્યકરો છે આક્રમક મૂડમાં આજે જોવા મળ્યા હતા. અને બીજી તરફ છે તે પોલીસ પણ બુસ્કેટાટ બંદોબસ્તમાં હતી કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પણ ભાવનગર એલસીબીનો પેરોલ ફરલો હોય, એસઓજી હોય, સાથે તમામ જે ડિવિઝનના પીઆઈ પીએસઆઈ છે તે પણ મારા કેમેરામેન તમને સીધા દ્રશ્યો બતાવશે કે મુસ્કેટાટ બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. જોવું રહ્યું આગામી સમયમાં હવે જંતર મંતર ઉપર જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, વિદ્યાર્થીઓ છે તે ખૂબ જ આક્રમક મૂડમાં છે, લડી લેવાના મૂડમાં છે. વિદ્યાર્થીઓને લઈને ત્યારે તેમને ક્યારે ન્યાય મળે છે, કોંગ્રેસ હજી કેટલો વિરોધ પ્રદર્શન છે તે કરવા જઈ રહ્યું છે, કેટલો વિરોધ પ્રદર્શન કરીને વિદ્યાર્થીઓને ન્યાય અપાવી શકે છે તે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.